ભુજ નજીક માધાપરના ઐશ્વર્યાનગરમાં ધાર્મિક ભાવના સાથે યોજાયેલ બટુક ભોજનનો કાર્યક્રમ અચાનક ચિંતાજનક ઘટનામાં ફેરવાયો। જ્યારે છાશ પીધા બાદ લગભગ 40 બાળકોની તબિયત લથડી। પ્રાથમિક માહિતી મુજબ છાશ બનાવવા માટે બહારથી મંગાવવામાં આવેલા દહીંની ગુણવત્તા અથવા તો તેના સંગ્રહમાં થયેલી બેદરકારીના કારણે ફૂડ પોઈઝનિંગની સ્થિતિ સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ ઘટના માત્ર એક અકસ્માતની નથી, પરંતુ સામૂહિક ભોજનના આયોજનમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ધોરણો કેટલા જરૂરી છે તે દર્શાવે છે। ખાસ કરીને ઉનાળાની ગરમીમાં દૂધ અને દહીં જેવી વસ્તુઓના સંગ્રહમાં નાની બેદરકારી પણ ગંભીર પરિણામ લાવી શકે છે। સદનસીબે તમામ બાળકોને સમયસર જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર મળી જતા હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે। હવે આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની તપાસ મહત્વપૂર્ણ બની ગઈ છે। સવાલ એ છે કે દહીંની ગુણવત્તામાં ખામી હતી કે પછી સંગ્રહમાં બેદરકારી થઈ। તપાસ બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ સામે આવશે અને હવે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં સેમ્પલ લેવામાં આવ્યા છે। કઈ જગ્યાથી આ દહીં મંગાવવામાં આવ્યું હતું તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ અહીંયા પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે આપણા રાજ્યમાં ક્યાંક ને ક્યાંક તંત્રએ જે ફૂડ પોઈઝનિંગ છે તેને એક સામાન્ય વસ્તુ ગણાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર નિતેશ ગોર જોડાઈ ગયા છે। નિતેશભાઈ, બટુક ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના, શું કહેશો? જી નિતેશભાઈ। હાલ હમણાં જ કંઈક આજે સવારથી મેસેજ મળી રહ્યા છે, ગઈકાલનો બનાવ છે। આ ધાર્મિક કાર્યક્રમ હતું। ધાર્મિક કાર્યક્રમની અંદર બટુક ભોજન કરવામાં આવ્યું હતું। જે સત્સંગ કરતા હોય, જે મંડળ હોય, જે સંસ્થા હોય એમના દ્વારા સત્સંગ કરતા હોય એમના દ્વારા એક બટુક ભોજનનો દર વખતે અલગ અલગ જગ્યાએ દરેક વિસ્તારમાં કરવામાં આવતું હોય છે। એવી જ રીતે ભુજ તાલુકાના માધાપરમાં ઐશ્વર્યાનગરમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં તેની ચાતુર્માસ છે, અત્યારે અધિક માસ ચાલી રહ્યું છે, એ રીતના એક બટુક ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જે કાર્યક્રમમાં છાશ, દહીં, બુંદી, લાડુ ને એ બધા નાના બાળકો માટે જે બટુકો માટે જે ભોજન લાવવામાં આવ્યું છે એની અંદર ક્યાંક ને ક્યાંક બટુકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ ગઈ હતી। એના કારણે 25 થી વધુ બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને ફૂડ અને ભોજ વિભાગ દ્વારા પણ હાલ આ ઘટનાની ડોર ટુ ડોર જઈને તપાસ કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં થઈ ગયું છે। જેની જવાબદારી હોય છે કે ચલો કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ સંસ્થા આવું આયોજન કરે છે અથવા જે પણ તંત્ર જોડાયેલું હોય, જે પણ આયોજન કરતું એની પણ એક જવાબદારી બનતી હોય છે આની અંદર। જે ખાવાનું આવી રહ્યું છે, આપણે નાના બાળકોને પીરસી રહ્યા છીએ, હાલનું જે માહોલ છે ગરમીનું, એના કારણે પણ આપણને થોડું ધ્યાન રાખીએ અને એનીથી આડઅસર ન થાય તેવી પણ ધ્યાન રાખવું જોઈએ। આ ખાદ્ય પદાર્થ છે ખાવાલાયક છે કે નહીં એની પર ધ્યાન રાખવું જોઈએ। નિતેશભાઈ, આપણા રાજ્યમાં ક્યાંક ને ક્યાંક વારંવાર જે આવી ઘટનાઓ સામે આવી રહી છે તો તેનાથી અહીંયા પ્રશ્ન ઉભો થાય છે કે શું હવે તંત્ર દ્વારા આ જે ફૂડ પોઈઝનિંગની ઘટના છે તેને સામાન્ય બનાવી દેવામાં આવી છે? જી ચોક્કસથી કોઈ પણ ઘટના હોય છે એ સામાન્ય લગભગ ક્યારે પણ બની જતું નથી હોતી। ઘટના પાછળના ઘણા બધા રહસ્યો હોય છે, પણ ઘટના થાય છે એના પછી તંત્ર જાગે છે। જો ઘટના થતી જ અટકાવી જોઈએ આપણને તો આવી જ નોબત આપણા સામે ના આવી શકે। આપણા નાના બાળકો હોય છે, જે પણ વાલીઓ આવે છે એમની પણ થોડી ઘણી જવાબદારી હોય છે, પણ વાલીઓ જે બાળકો ફૂડ લઈ રહ્યા છે, આપણે એમને ફૂડ પીરસી રહ્યા હોઈએ છીએ, જેમ કે સ્કૂલમાં જતા હોય, ટ્યુશનમાં જતા હોય, આપણે મોર્નિંગમાં ટિફિનમાં આપતા હોઈએ, જે બપોરના સમયે બાળકો નાસ્તામાં અથવા જ્યારે છુટ્ટી સ્કૂલમાંથી પડતી હોય છે ત્યારે આપતા હોય છે, અથવા બટુક ભોજનનું જે આપણે આયોજન થતું હોય છે ત્યાં આવા જે ફૂડ આવતા એની પણ તપાસ સ્થાનિક જે પણ આયોજન કરતા હોય છે અથવા જે પણ તંત્ર હોય છે, ખાસ કઈ જગ્યાએથી આવ્યું છે, આ કેટર્સે મોકલ્યું છે, કોણ રસોઈયા છે, કોણ બનાવનાર છે, એમની પણ તપાસ થવી જોઈએ અને ઘણા બધા એવા ફેક્ટર પાછળ એના કામ કરતા હોય છે। બિલકુલ નિતેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।